બળ લાગે છે ભાગવતનું. છતાં પણ બ્રહ્માજી કીધું આ ત્રાજુ બહુ જૂનું છે, બીજી વાર ટ્રાય કરો. એને આપણે શાકભાજી લેવા ગયા હોય ને એમાં બટેટા આપણે ઓછા નીકળે તો આપણે તરકી બીજી વાર માપતો, બીજી વાર આપણે મપાવીએ છીએ. એમ બ્રહ્માજીએ બીજી વાર માપ્યું. બીજી વાર ભાગવતને પહેલા રાખ્યું અને બાકી બધા અંદર મૂક્યા. યજ્ઞનું ફળ, તપનું ફળ, દાનનું ફળ, ધ્યાનનું ફળ, આ બધા ફળ મૂક્યા. પણ ભાગવત એક ઇંચ પણ હલ્યું નહીં. ત્યારે બ્રહ્માજીએ સાઈન કરી દીધી કે આ સંસારમાં અગર વ્યક્તિએ મુક્ત થવું હોય તો એના માટે ભાગવત કથા સિવાય બીજું કોઈ સાધન નથી. ભાગવત કથા સિવાયનું અન્ય કોઈ બીજું સાધન નથી. અને એ જ ભાગવત ગઈકાલે સુખદેવ બ્રહ્માજીના ચારે પુત્રોએ સોનકાદીએ કોને સંભળાવી? નારદજીને. અને નારદજીએ સાંભળીને ભગવાન પ્રગટ થયા 7 દિવસમાં. અને પ્રગટ થયા પછી નારદજી કીધું આ જે ભાગવત કથા છે આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જીવિત કરે છે કે કોઈ મરેલાને કામ લાગે છે? હા, આ તો મરેલા લોકોને પણ કામ લાગે છે. કોને કામ લાગે? તો બોલે આ ભાગવત ધુંધુકારી નામના પ્રેતને પણ કામ લાગે છે. આ ધુંધુકારી જે છે, આ ધુંધુકારી પ્રેત શરીર મળેલું હતું, પણ ભાગવતની કથા તેને શું થયું? એને વૈકુંઠમાં ભગવાન નારાયણ જેવું સ્વરૂપ મળ્યું. આ ભાગવતની મહિમા અને ભાગવતની મહિમા સાંભળતા સાંભળતા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને બધા નાચવા મળ્યા, કીર્તન કરવા મળ્યા. કારણ કે ભાગવત બે વિધિમાં છે. આપણે ભણતા હોય ત્યારે ગદ્ય અને પદ્ય આવે. એક કવિતામાં ગાવામાં આવે અને પાઠના રૂપમાં આવે. તો નારદજીએ જે ભાગવત કીધું છે એ કવિતાના રૂપમાં છે, ગાયેલું છે. અને સુદ ગોસ્વામી જે કીધું છે એ પાઠના રૂપમાં છે. આપણે અત્યારે ભાગવત સાંભળી રહ્યા છીએ, કેવું સાંભળી રહ્યા? તમને કોઈ પ્રશ્ન શું છે કે તમારા ગામમાં ભાગવત થઈ હતી? તો એ ભાગવત જે તમે સાંભળી કઈ સાંભળી? સુખદેવ પરીક્ષિતનો સંવાદ સાંભળ્યો કે પછી શિવ અને પાર્વતીનો સંવાદ સાંભળ્યો કે મૈત્રેય વિદુરનો સંવાદ સાંભળ્યો કે સૂત અને શૌનકનો સંવાદ સાંભળ્યો? ત્યારે ચોખવટ તમને કરું કે આપણે જે ભાગવત ઉપર ચર્ચા કરી રહ્યા છે ને, આ ભાગવત કઈ છે? નૈમિષારણ્યના 88,000 ઋષિ મુનિઓને સુદ ગોસ્વામીએ જે ભાગવત સંભળાવી એ ભાગવતની ચર્ચા અહીંયા આપણે કરી રહ્યા છીએ. જેમાં મૈત્રેય અને વિદુરનો પણ સંવાદ આવશે અને જેમાં સુખદેવ અને પરીક્ષિતનો પણ સંવાદ આવશે. એટલા માટે આ ભાગવત જે છે ને એ સંગીતમાં છે. શેમાં છે? સંગીત. તમને ખબર છે સંગીત એટલે શું? ના, સંગીત વાળાને ખબર હશે. સંગીત, આ જગતનો સૌથી મોટો સંગીતકાર કોણ છે ખબર છે? આ જગતનો સૌથી મોટો, અત્યારે તો આપણે ટીવી ઉપર આવે છે ને કે જે બહુ સારું ગાતો હોય એને ઇનામ મળે, પણ આ સંસારનો સૌથી મોટો સંગીતકાર કોણ છે? સંગીતનો અર્થ થાય છે જેમાં 3 વિભાગ હોય. સાંભળજો બરાબર. સંગીતમાં કેટલા વિભાગ હોય? 3 વિભાગ હોય. એકમાં ગાયન હોય, એકમાં વાદન હોય અને એકમાં નર્તન હોય. આ ત્રણેયમાં જે એક્સપર્ટ હોય આને સાચો સિંગર કહેવાય. શેમાં? ઓર એક બાત, એક ગાયન, એક વાદન, વાદનને વગાડવાનું, અને ત્રીજું નર્તન, નાચવાનું. આ ત્રણેય વસ્તુમાં જે એક્સપર્ટ હોય ને આને સિંગર કહેવાય, સંગીતકાર કહેવાય. હવે આ ત્રણેય વસ્તુમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? હવે આપણે જોઈએ. સૌથી પહેલા કયું? ગાયન, ગાવામાં. કોણ છે ગાવામાં? ઈ એવું કયું ગીત છે? આ પ્રશ્ન. ઈ એવું કયું ગીત છે જે હજારો વર્ષો પહેલા ગવાયેલું છે, અત્યારે પણ સુપર ડુપર હિટ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે? કયું ગીત છે? કોને ખબર છે? એ ગીત ભગવાને ગાયેલું છે. કયું? શ્રીમદ ભગવદ ગીતમ. શું છે? ભગવાને ગાયેલું ગીત. આ જે ભગવદ ગીતા છે ને
અને ભાગવત બે અલગ અલગ છે, સાંભળી લેજો. ઘણા ઘણા લોકોને એ જ ખબર નથી કે આ ભગવદ ગીતા ને ભાગવત બે એક જ સમજે છે. ભગવદ ગીતા અને ભાગવત બંનેમાં અંતર છે. ભાગવત ભગવાને કીધેલું છે અને ભગવદ ગીતા ભગવાને ગાયેલું છે. ભગવાન જ્યારે ગાય છે અને ગ્રંથ બહાર પડે છે એ ભગવદ ગીતા, અને ભગવાન જ્યારે કહે છે એ ગ્રંથ ભાગવત છે. ભગવદ ગીતામાં 700 શ્લોક 18 અધ્યાય છે અને ભાગવતમાં 12 સ્કંદ 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. આ ભાગવત અને આ ભગવદ ગીતા. તો ભગવાને આજથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાન ઉપર 64 કરોડ સૈનિકોની મધ્યમાં મહાભારતના 18 દિવસ યુદ્ધ અંતર્ગત પહેલા દિવસે મોક્ષના એકાદશીના દિવસે સવારમાં પોરમાં 45 મિનિટમાં જે ગીત ગાયું, આ ગીત બીજું કોઈ નહીં, આ છે શ્રીમદ ભગવદ ગીતા. હવે આવું ગીત કોણે ગાયું છે બતાવો મને. આપણે જે ગીત ઓકે હારું ગીત ગાયું હોય ને એ કદાચ એક વાર સારું લાગે, બે વાર સારું લાગે, 10 વાર સાંભળો તો કંટાળી જાય. નવું કોક આવે તો ભૂલી જાય. પણ ભગવાને ગાયેલું ગીત છે હજી પણ સુપર ડુપર હિટ છે. એટલા માટે ગાવામાં નંબર 1 કોણ છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુસ્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય તદુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જે ભગવાન ગાયેલું છે. તો ગાવામાં નંબર 1 કોણ છે? કોણ છે? કૃષ્ણ છે. અચ્છા, હવે વગાડવામાં આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે જે આપને સાંભળવામાં મીઠી લાગે? ઢોલ? ઢોલ નહીં, બહુ મીઠી લાગે કઈ વસ્તુ છે? વાંસળી, બાંસુરી. આ બહુ પ્રિય છે બધાને. અને વાંસળી વગાડવા નંબર 1 કોણ છે? કૃષ્ણ. એવી વાંસળી વગાડે ને સારા લોકો પણ પાગલ થઈ જાય. કેવા લોકો? એક સંત બહુ સુંદર ગાય છે, મુરલી મે જાદુ એસા ગોવિંદ રાધે चतुरान पंचानन की समाधि तुड़ा दे. આ વાંસળીમાં એટલો જાદુ છે કે આ 4 માથાવાળા અને 5 માથાવાળા ભગવાન શિવ અને 4 માથાવાળા બ્રહ્માજી ત્યારે ભગવાનની વાંસળી સાંભળે ને ત્યાં તો સમાધિ તૂટી જાય. આ વાંસળીમાં એટલી તાકાત છે. વાંસળી સાંભળીને ગોપીઓ પોતાના કામ મૂકીને દોડે છે. વાંસળી સાંભળીને ઉમા અને રમા, ઉમા એટલે કે શિવજીની પત્ની અને રમા એટલે કે નારાયણની પત્ની, વિષ્ણુની પત્ની, જેવી વાંસળી સાંભળે ને ત્યાં ઉમા અને રમા બધા કામ મૂકીને, કપડા ધોતા હોય તો કપડા સાઈડમાં મૂકીને ભગવાન કૃષ્ણ પાસે જાય. આ શક્તિ છે. આ વાંસળીમાં શક્તિ છે. તો નંબર 1 વગાડવામાં પણ કોણ છે? નંબર 1 ભગવાન કૃષ્ણ. અને ત્રીજું રહ્યું નાચવામાં. નાચવામાં તો કનૈયાની તુલે કોઈ ન આવે. હા, ભગવાન શિવ છે નટરાજ. ભગવાન શિવનું નામ છે નટરાજ, પણ એ તાંડવ કરે, એની આજુબાજુ ન જવાય, નકર આપણે ભૂકા નીકળી જાય. એ તાંડવ રૂપે ભયંકર રીતે નાચે છે એટલે એનું નટરાજ નામ છે. પણ કનૈયો નાચવામાં નંબર 1 છે એટલે નામ એનું નટવર છે. અને એવું નાચે
કે 1000 ફેણ વાળા કાળિયા નાગ ઉપર ભગવાન ઈ રીતે નાચતા હતા કે એક માથું આમ થાય ને એની પહેલા ભગવાનના ચરણ આવી જાય. વિચારો કેવી સ્પીડથી નાચતા. આ એવોર્ડ કોને મળવો જોઈએ? સૌથી પહેલો પાણીની અંદર, ઈ તે પાણીની અંદર તળિયામાં અને 20 વાળું પાણી અને 1000 માથાવાળો કાળિયો નાગ અને 1000 માથા આમ અને એમાં ભગવાન નાચતા હતા ને એક માથું આમ થાય ને ભગવાનના ચરણ આવી જાય. વિચારો કેવી સ્પીડથી નાચતા હતા. ભગવાન નાચવામાં પણ નંબર 1 છે. આવો 5 મિનિટ આપણે પણ નાચી લઈએ ઊભા થઈને, પગ પગ દુખતા હોય તો. એ હું તો વારી રે, એ હું તો વારી રે ગિરધર લાલ તમારા લડકાને, હું તો વારી રે. બધા ઊભા થઈ જાય 5 મિનિટ અને કીર્તન કરે પોતાના સ્થાન. સાંભળવાનું છે, સાંભળતા ફરવાનું છે અને હામલા પછી જમવાનું છે. આ જ કામ છે. એટલે બધા બધા ભાવથી નાચના છે. હું તો વારી રે બંધારી રે સુંદર શ્યામ તમારા
રાજા રંગીલો રણછોડ
બધા નાચે, ભાઈઓ ઊભા છે, બધા નાચે, સર્કલ બનાવીને मीठे रस से भरो है राधा नहीं लागे महारानी लागे मन थारो कारो यमुना जी नो पानी लागे
સરસ એને આમ લાગે કે હવે કંઈક ભાગવત કથા જેવું છે. બાકી તમે ઓશાળા જઈને બેઠા હોય, ખૂણામાં જઈને બેઠા હોય, બહાર જઈને બેઠા હોય, પાનના ગલે જઈને બેઠા હોય, એની કરતા ભાગવતમાં બેસીને નાચ્યું ને આ સૌથી શ્રેષ્ઠ છે. તો ભાગવતના સત્રને બસ થોડા સમયમાં વિરામ આપતા પૂર્વ આ ભાગવત એક સંગીતમાં છે, જે ગાયન, વાદન અને નર્તન આ ત્રણેયમાં જે એક્સપર્ટ હોય અને ભગવાન કહે છે. પણ સનક આદિ ઋષિ મુનિએ જ્યારે ભાગવત ગંગાના તટ પર નારદજીને સંભળાવી અને ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ ગયા અને બધાએ કીર્તન કર્યા આ જ રીતે. અને આ બાજુ ગોકર્ણજીએ ભાગવત કથા સંભળાવી પોતાના ભાઈ ધુંધુકારીના પ્રેત શરીરમાંથી મુક્ત થવા માટે 7 દિવસમાં ભાઈને મુક્તિ મળી ગઈ. ગામના લોકોને મુક્તિ ન મળી, એટલા માટે ગામના લોકોએ પ્રશ્ન કર્યો કે અમારું શું? અને ત્યારે આજ ભાગવત ગોકર્ણજીએ બીજી વાર ગામના લોકોને સંભળાવી અને બધા જ લોકો માટે વૈકુંઠથી વિમાન અને બધા સાથે સમૂહમાં આખું ગામ વૈકુંઠ ગયું. કેવો સારું, આપણા ગામના બધા વૈકુંઠમાં મળે તો સારું ને. જો આપણા આખા ગામના લોકોને વૈકુંઠમાં એક સાથે મળવું હોય તો આખા ગામને ભગવાનની ભક્તિ કરવી પડશે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે. અને પછી ભાગવતની શરૂઆત થાય છે. ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક નું ગાયન કરી આપણે અને પછી આજના દિવસને વિરામ આપે અને આવતીકાલથી બધા ભગવાનના અવતાર શરૂ થઈ જશે. પણ આજે ખાલી ભાગવતની ભૂમિકા આપણે બાંધી છે 2 દિવસમાં. પ્રથમ સ્કંદ જેને કહેવાય, અને એમાં ભાગવતની શરૂઆત કરતા પહેલા વેદવ્યાસ મહારાજ ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોક બોલે છે. શું બોલે છે? મંગલાચરણના રૂપમાં જન્મા ધસ્યતોન્વયાત હિતરા જાતેષુ ભીયસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહયન્તિ સૂરયા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહયન્તિ સૂરયા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ.
હું પરમ સત્ય ભગવાનને પ્રણામ કરું છું, જે ભગવાન આ સંસારના આદિ ઉત્પત્તિ પાલન અને સંહારનું કારણ છે. આ સંસારમાં પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ રૂપમાં વિદ્યમાન છે. સંસારના ઘણા ઘણા લોકોની સામે ભગવાન દેખાય પણ છે અને નથી પણ દેખાય. અને ભગવાનની આ માયા શક્તિ, ભગવાનની આ લીલા શક્તિ જોઈને મોટા મોટા દેવતાઓ પણ પ્રભાવિત થઈ જાય છે, મોહિત થઈ જાય છે. તેન બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય. અને ભગવાનની જે માયા શક્તિ છે, આ માયા શક્તિની સામે આ સંસારના જીવો આંધળા થઈ ગયા છે. તેજો વારિમ મૃદામ યથા વિનિમય. જેવી રીતે ઉનાળાની સિઝનમાં ગાડી ચલાવતા રસ્તામાં દૂર પાણી લાગે પણ એ પાણી ન હોય, એ આપણી ભ્રમણા હોય, એમ આ સંસારમાં પણ આ સુખ જે લાગે છે એ સુખ નથી, પણ ભગવાને બનાવેલી માયાની ભ્રમણા છે. આ ભગવાનના માયાનો પડદો આપને સત્ય નથી જણાવવા દેતો. परम सत्य ने जानવું હોય तो माया पर्दा ने हटावा पड़े. अगर भगवान का दीदार करना हो तो ये माया के पर्दे को हटाना पड़ेगा. बाकी भगवान अपनी बाजू में है, अपनी सामने है. हरि व्यापक सर्वत्र समान. हरि तो बधी जग्याए छे, अणु अणु परमाणु परमाणु में छे, अपनी साथे अपनी बाजू में अपनी सामे पण छे, पण ई हरि केम नथी देखातो? कारण के ई हरि ने जोवा माटे अपनी पासे आंख नथी, ई भगवान ने जोवा माटे अपनी पासे प्रेम नथी. प्रेम ते प्रगट होई में जाना. ब्रह्मा जी जीव समझता माटे प्रेमांजन चुर भक्ति विलोचनेन संत सदैव हृदयेषु विलोकयन्ति. यं श्याम सुंदर मचिंत गुण स्वरूपं गोविंदमाद्य पुरुषं तमहं भजामि. આપણે મોતિયા બેન મોતિયો આવ્યો એટલે આપણે દેખાય નહીં, અને મોતિયો ઉતારો ને એટલે તરત દેખાય. એમાં સંસારમાં ભગવાન સામે છે, પણ મને તમને બધાને મોતિયો આવી ગયો છે, એટલા માટે ઠાકુરજી દેખાતા નથી. એક સમર્થ ગુરુ પાસે જઈને, સમર્થ ડોક્ટર પાસે જઈને આ મોતિયાનું ઓપરેશન કરાવો, દ્વારકાધીશ તમારી સામે તમને દેખાઈ જશે. બસ આ એક ઓપરેશન કરવાની જરૂર છે, અને ઓપરેશન કોઈ હોસ્પિટલમાં નથી થતા. એ ઓપરેશન તો આવી ભાગવત કથાઓમાં થાય છે. અહીં આપણા આંખના, આપણા હૃદયના, આપણા મનના, આપણી બુદ્ધિના ઓપરેશનો થાય છે. જે ઓપરેશન કરવા માટે કોઈ ડોક્ટર સક્ષમ નથી. આ ઓપરેશન ભાગવત અને ભગવાન અને ગુરુ જ કરી શકે છે, બાકી કોઈ નહીં કરી શકે. એટલા માટે આ ભગવાનની આ માયા શક્તિથી મોટા મોટા દેવતાઓ પણ ચક્કર ખાઈ જાય છે. અને હું તમે કઈ વાડીના મૂળા, બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ ભગવાનની લીલા જોઈને ગાંડા થઈ ગયા. યમુનાના તટ ઉપર જ્યારે ગોપ બાળકો સાથે એઠું ખાતા હતા, ત્યારે બ્રહ્માજીએ જોયું દૂરથી, લે આ ભગવાન થોડા દર્શન કરવા આવ્યા. એને વિચાર કર્યો કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, હવે દર્શન કરી આવું. તો જેવા એની ફ્લાઇટ બ્રહ્માંડ બ્રહ્મલોકમાંથી વૃંદાવન યમુનામાં ફ્લાઇટ લેન્ડ કરી અને યમુનામાં ઉતર્યા, અને સામે જોયું તો ભગવાન ગોળ સર્કલ મિત્રો બેઠેલા, અને વચ્ચે ભગવાન બેઠેલા, અને બધા મિત્રો એનું એઠું ખાઈને એઠું ખવડાવે. બ્રહ્માજીના ચાર માથા ચકરાઈ ગયા કે આ ભગવાન થોડા હોય, કોઈનું એઠું ખાવડો ભગવાન થોડો હોય. એટલા માટે બ્રહ્માજીએ કીધું કે એની પરીક્ષા લો. પરીક્ષા લેવા ગયા બ્રહ્માજી ભગવાનની, પણ પરીક્ષા લેવાઈ ગઈ બ્રહ્માજીની. આ મોટા મોટા દેવતાઓને વહેમમાં આવી જાય છે. બ્રહ્માજી વહેમમાં આવી ગયા કે આ બ્રહ્માંડનો ઉત્પત્તિ કરવાળો હું પોતે. હાલને ભગવાન દ્વારકાધીશને મળવા જાઉં, કારણ કે આ બધું સંભાળું છું.
આ ચતુર્મુખી બ્રહ્મા દ્વારકામાં ભગવાનના દર્શન માટે જાય છે અને જેવા દર્શન કરવા માટે જાય છે તો બાર દ્વારકા ઉભા હોય ને જય વિજય ક્યાં જવું છે એ કે મારે ભગવાનના દર્શન કરવા જવાનું કે ઉભા રહ્યો એપોઇન્ટમેન્ટ લેતા હું પહેલા પૂછી લો ફ્રી છે ભગવાન દ્વારકાધીશને પૂછ્યું કે તમને મળવા આવ્યા છે કારણ કે કોણ છે કે ચાર માથા જેવા છે કારણ કે પૂછ્યો કોણ છે આ દ્વારપાલોએ પૂછ્યું હુ આર યુ તમે કોણ છો આધાર કાર્ડ લાવ્યા છો તાકે હું બ્રહ્મા છું આ બ્રહ્માંડનો ઉત્પત્તિ કરવાળો સર્જન કરવાળો સર્જક વિધાતા હું બ્રહ્મા છું ઓલા પાછા દ્વારપાળ અંદર ગયા એમ કે છે દ્વારપાળે કીધું દ્વારકાધીશ એ બહાર ઉભેલાળો વ્યક્તિ એમ કે છે કે હું બ્રહ્માજી છું વિધાતા છું આ બ્રહ્માંડનો સર્જન કરતા છું ભગવાન દ્વારકાધીશે પૂછ્યું જાઓ પૂછી ના કે કયો બ્રહ્મા આ બાર આવીને પૂછ્યું કે તમે કયા બ્રહ્મા તો બ્રહ્મા ચકરી ખાઈ ગયા કયા બ્રહ્મા એક તો બ્રહ્મા હોય એ હું છું કયા બ્રહ્મા એટલે કે બ્રહ્મા એને કયો ચાર માથા વાળા બ્રહ્મા ગયા અને ત્યારે દ્વારકાધીશને કે એમ કે છે ચતુર્મુખી બ્રહ્મા આવ્યા છે કે મોકલો બ્રહ્માજીને શંકા કે ભગવાને આવું કેમ કીધું કે કયો બ્રહ્મા આવ્યો અને બ્રહ્માજી જેવો અંદર પ્રવેશ કર્યો ને પ્રવેશ કરીને જેવું જોવે છે તો બ્રહ્માજીને આંખ ફાટી બ્રહ્માજીએ જોયું કે એની જેવા હજારો બ્રહ્મા ભગવાનને પગે લાગ્યા છે 8 માથાવાળા 16 માથાવાળા 32 માથાવાળા 64 માથાવાળા 128 માથાવાળા આવા હજારો માથાવાળા બ્રહ્માજી ભગવાન દ્વારકાધીશને પ્રણામ કરે છે આ 4 માથાવાળો આપણો બ્રહ્મા છે એ આપણા લોકનો આ 4 માથાવાળા બ્રહ્માજી ચકરા ખાઈ ગયા કે ઓહો આમ હાથીની આગળ કેમ મચ્છર લાગે એમ લાગતા હતા અને એક સાથે બધા બ્રહ્મા ભગવાનને પગે લાગતા હતા કે પ્રભુ તમારી દયાથી અમારું બ્રહ્માંડ બરાબર ચાલે છે હવે બ્રહ્માજીને સમજાણું કે ઓહો હું એમમાં ગયો તો અભિમાનમાં ગયો તો અને ત્યારે ભગવાને બ્રહ્માજીનું અભિમાન તોડ્યું છે મોટા બ્રહ્માજીઓને પણ મોટા દેવતાઓને અભિમાન આવે છે એટલા માટે આ સ્તુતિમાં કહે છે તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહિત શિવજી પણ મોહિનીનું રૂપ જોઈને મોહિત જેણે કામદેવને બાળીને ભસ્મ કર્યા એ ભગવાન કૈલાસ અધિપતિ શિવ ભગવાન કૃષ્ણના મોહિનીનું રૂપ જોયું ત્યાં તો ગાંડા થઈ ગયા દેવતાઓ પણ પાગલ થઈ જાય છે પણ એ ભગવાનના સ્વરૂપમાં તો यहाँ पर वेदव्यास महाराज भागवत की शुरुआत करता के छे હું ઈ ભગવાનને પ્રણામ કરું છું કે ભગવાનની માયા શક્તિથી મોટા દેવતાઓ પણ ભ્રમિત થઈ ગયા છે જે અપ્રત્યક્ષ રૂપમાં અને પ્રત્યક્ષ રૂપમાં વિદ્યમાન છે જે હરેક વ્યક્તિના હૃદયમાં પણ વિરાજમાન છે અને વિગ્રહના રૂપમાં મૂર્તિના રૂપમાં મંદિરમાં પણ વિરાજમાન છે અને નામના રૂપમાં કલિયુગમાં વિરાજમાન છે એ ભગવાનને હું પ્રણામ કરું છું જે પોતાની માયા શક્તિથી બધાને પોતાનાથી દૂર રાખે છે એ ભગવાનને પ્રણામ કરું છું અચ્છા દૂર રહીને ભગવાન ક્યાં રહે છે ધામના સ્વેન સદા નિરસ્તકુકમ ક્યાં રહે છે ભગવાન પોતાના ધામ નિજ ધામ ગોલોક વૃંદાવન ધામ એટલા માટે સંતો ભજન પણ ગાય છે એ મારું વનરાન છે રોડો હે વૈકુંઠ નહીં આવે કારણ કે વૈકુંઠમાં મજા નથી હા વૃંદાવનમાં મજા છે કારણ કે ગોલોક વૃંદાવન ધામમાં 2 હાથવાળા ભગવાન છે અને વૈકુંઠમાં 4 હાથવાળા છે આ 4 હાથવાળાની પૂજા કરવા કરતા 2 હાથવાળાની પૂજા કરવા વધારે મજા આવે એટલા માટે મારે ક્યાં જવું છે એ મારું વનરાવન છે
વૈકુંઠ ને વૃંદાવનમાં મજા છે. એ કનૈયો ગાયોને ચરાવે છે પોતાના મિત્રો સાથે. આહા, એની સાથે ગાયો ચરાવવામાં જે મજા છે ને, એ મજા વૈકુંઠમાં નારાયણની સેવા કરવામાં નથી. જે મજા ભગવાનની સાથે ભોજન કરવામાં છે, મધ્યાહન ભોજન કરવામાં છે. કારણ કે ભગવાન જ્યારે સવારે નીકળી જતા ને ત્યારે યશોદા મૈયાને ટિફિન બાંધીને દઈ દેતા, લે બેટા ખાઈ લેજે. અને પોતાના મિત્રો સાથે ભગવાન કૃષ્ણ ભોજન કરતા. એ ભોજન કરવામાં જે મજા છે ને, એ મજા વૈકુંઠમાં ભગવાનની અલગ અલગ શ્લોકોથી સ્તુતિ કરવામાં મજા નથી. એ મજા કૃષ્ણની છે. એ ભગવાન પોતાના ધામમાં રહે છે. આ મંગલાચરણ કર્યું વેદવ્યાસ. બીજા શ્લોકનું જે મંગલાચરણ છે સુખદેવજીએ કર્યું છે. શું કર્યું છે સુખદેવજી? ધર્મ પ્રોજિત કેતવત્ર પરમા નિર્મત્સરાણામ સસા વૈધ વાસ્તવ અસ્તવસ્તુ શિવદમ તાપત્ર ઉન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે હિમવા પરિશેશ્વર સત્ય હૃદય અવૃદ્ધે કૃતુભી શુશ્રુભી તક્ષણા. સાંભળો, ધર્મ પ્રોજિત કૈતવત્ર પરમ નિર્મત્સરાણામ સતા. આ ભાગવતમાં કોઈ પણ જાતનો કૈતવ ધર્મ નથી. આમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જો તમે બેઠા હોય ભાગવત સાંભળવા માટે તો આમાં છે જ નહીં. આ ભાગવત નિર્મત્સર લોકો માટે છે. ઈર્ષા વગરના જે વ્યક્તિ હોય, દ્વેષ વગરના વ્યક્તિ હોય ને, એના માટે ભાગવત છે. વૈધવ વાસ્તવ વસ્તુ છે, આ રિયાલિટી છે. વસ્તુ શિવદમ, અને આ કલ્યાણદાયી છે, મંગળદાયી છે. શ્રીમદ ભાગવતે મહામુનિ, અને આ ભાગવત લખવાળા સાક્ષાત મહામુનિ વેદવ્યાસ ભગવાનના 17મા અવતાર. તો કિંવા પરિશેશ્વર, સ્વયં ભગવાને આ ભાગવત લખ્યું છે, તો અન્ય ગ્રંથો વાંચવાની શું જરૂર છે? શું થશે આ ભાગવત વાંચવાથી? સત્ય હૃદય અવૃદ્ધ દે કૃતભી શુશ્રુભિત તક્ષણાત. અગર કોઈ વ્યક્તિ ધ્યાનથી, એકાગ્ર ચિત્તથી, અંતઃકરણ પૂર્વક અગર આ ભાગવતને સાંભળશે તો ભગવાન પોતાનું ધામ છોડીને આપણા હૃદયમાં આવીને બેસે છે. હૃદય અવૃદ્ધ આરૂઢ થઈ જશે. આ તો સુખદેવજીનું મંગલાચરણ. હવે ત્રીજા શ્લોકમાં આવે છે મંગલાચરણ સુદ ગોસ્વામી. શું છે ભાગવત? નિગમ કલ્પતરુ દલિતમ ફલમ સુખદાતમ અમૃતમ સંયુતમ પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવત એટલા માટે સાંભળવાનું છે કારણ કે જેમાં શાસ્ત્ર, વેદ, પુરાણ જે છે આ બધાનો નિચોડ ભાગવત છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ, આ પાકેલું ફળ છે. કેવું છે? આ પાકેલું ફળ છે. આપણે ખબર આંબો હોય તો આંબાનું ઝાડ હોય, વૃક્ષ હોય, આપણે એની સાથે કોની સાથે લેવા દેવા છે? પાંદડા અને ડાળીઓ કોની લેવા દેવા છે? કોની લેવા દેવા છે? પાકી કેરી, પાકી, કાચી નહીં, અથાણું થાય નહીં, પણ કઈ કેરી? પાકી કેરી. આ ભાગવત શું છે? નિગમ કલ્પતરુ દલિતમ ફલમ. જેટલા પણ વેદ શાસ્ત્ર રૂપી જે વૃક્ષ છે, આ વૃક્ષનું પાકેલું ફળ કયું છે? ભાગવત. અચ્છા, આ ફળ મીઠું છે એનું પ્રમાણ શું? આપણે બધા જાણીએ છીએ. અગર કોઈ પોપટ કોઈ ફળને ચાખી લે તો એ કેવું લાગે? મીઠું દે. અચ્છા, ભાગવતના ફળને કોણે ચાખ્યું છે? સુખમ ખાદમ દ્રવમ સંયુતમ. આ ભાગવતના ફળને સુખદેવે ચાખ્યું છે. સુખદેવ કોણ છે? સુખ એટલે કે પોપટ. સંસ્કૃતમાં શુકને શું કહેવાય? પોપટ. આ સુખદેવ ગોસ્વામી આ ભાગવતને ચાખ્યું છે. એટલા માટે અતિ રસમય છે. અચ્છા, આ ભાગવતના રસને ક્યાં સુધી પીવાનો?
पिबतं भागवतं रसमालयम् જ્યાં સુધી આ શરીરનો અંતિમ શ્વાસ ન છૂટે ત્યાં સુધી આ ભાગવતને પીવાનું છે. એટલા માટે મુહુ રહો રસિકા ભૂમિ ભાવુકા, રસિક લોકો માટે આ ભાગવત એના પ્રાણ છે. જેને ભગવાનમાં પ્રેમ છે ને એ વ્યક્તિ ભાગવત વગર રહી જ નહીં શકે, ભાગવતની કથા વગર રહી જ નહીં શકે. એટલા માટે ગોપીઓ શું ગાય છે? કથામૃતમ રસિક લોકો માટે ભાગવત એના પ્રાણ છે. અને આ ભાગવતને આગળ વધારતા પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે, સુદ ગોસ્વામી સોનકજી પ્રશ્ન પૂછે, 6 પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નથી જ ભાગવતની શરૂઆત થાય છે. અને યાદ રાખો, જેટલા જેટલા શાસ્ત્ર છે ને, આ બધા જ શાસ્ત્રની શરૂઆત શેનાથી થાય છે? પ્રશ્નથી થાય છે. ભગવદ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ? પહેલો શ્લોક, ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતાયુસવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પહેલો ધૃતરાષ્ટ્ર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્રિત થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? ત્યાંથી આખી ભગવદ ગીતા આવી. પશ્યતામ પાંડુ પુત્રનામ આચાર્ય મહતિ ચમુમ દ્રુપદ પુત્રને તબ શિષ્યને ધીમતા. આ ભગવદ ગીતાની શરૂઆત. રામાયણની શરૂઆત પણ પ્રશ્નથી ન થઈ. સતીએ પ્રશ્ન પૂછ્યો કે રામ કોણ છે? એ રામ કોણ? એ દશરથના પુત્ર, એ અયોધ્યાના રાજા, કે રાવણને મારવાળા રામ? આ રામ કોણ? આ ત્રણમાંથી કોને કે જે ઘટ ઘટમાં રહેવાળા, હૃદયમાં બેસવાળા, ઈ રામ? એ પ્રશ્ન પૂછ્યો. કાક ભૂષણજીજી અને ગરુડજી ના સંવાદમાં પણ પ્રશ્નથી રામકથા શરૂ થાય. સતી અને શિવની કથા પણ પ્રશ્નથી થાય છે. એવી જ રીતે ભાગવતની શરૂઆતમાં શેનાથી થાય છે? પ્રશ્નથી. એટલા માટે જે વધારે પ્રશ્ન ગુરુને પૂછે છે ને, આ શિષ્ય શ્રેષ્ઠ કહેવામાં આવે છે. અને 6 પ્રશ્ન પૂછ્યા, અને એ 6 પ્રશ્ન કયા છે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. પણ 6 પ્રશ્ન પૂછે એની પહેલા અમારા હરિભક્તો આવ્યા છે. રેવસ્વત પ્રભુ, બ્રહ્મતીર્થ પ્રભુ, વિજય પ્રભુ, આવી જાવ આગળ. અમારા આજે ભક્તો છે. આજુબાજુના ગામમાં પણ કથા ભગવદ્ ગીતા સેમિનાર ચાલે છે. આજુબાજુના 7 ગામોમાં એમાંથી કથા જે સેમિનાર કરે છે એમાં 2 વક્તા અહીંયા પણ ઉપસ્થિત છે, બ્રહ્મતીર્થ પ્રભુ અને વિજય હરિપ્રભુ. તો આ વૈષ્ણવનું આપણે હૃદયથી સ્વાગત કરીએ. 3 વાર હરિબોલ બોલીએ. હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ. આપણા ભાગવતની સફળતા વૈષ્ણવના આગમનથી છે.
આ વૈષ્ણવ ખૂબ પ્રચાર કરે છે અમારા ભક્તો સુરતમાં બ્રહ્મતીર્થ પ્રભુ અને અંકલેશ્વરમાં વિજય હરિ પ્રભુ. તો આવો આપણે પણ એમના મુખથી કંઈક બે શબ્દો સાંભળીએ. આવ્યા છે તો કંઈક આપણે લાભ પૂરેપૂરો લઈ લઈએ. તો વિજય હરિ પ્રભુ પધારો, બે શબ્દો કયો. બહુ સુંદર પ્રીચિંગ કરે છે અંકલેશ્વરમાં. પ્રચાર કાર્ય જે અત્યારે અંકલેશ્વરમાં એક મંદિર બને છે ઇસ્કોનનું ગાર્ડન સિટીમાં. વલ્લભભાઈ સવાણીના સુપુત્ર રમેશભાઈ સવાણીએ મંદિર માટે જગ્યા ડોનેશનમાં આપી છે અને બસ થોડા સમયમાં આ મંદિર બનવાનું છે. તો એ અંકલેશ્વર મંદિરની સેવા મારા વિજય હરિ પ્રભુ પ્રચાર કાર્યની કરે છે. તો આપણે બે શબ્દો એમના મુખથી આશીર્વચનો સાંભળશું અને પછી બ્રહ્મતીર્થ પ્રભુ પાસે બે વચનો સાંભળશું અને જો સમય હોય તો દેવસ્વત પ્રભુ પણ કહેશે. હરિ બોલ.